વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈચા ખાતે મહીસાગર નદીમાં નાહવા ગયેલા એક આશરે 40 વર્ષીય વ્યક્તિનું પાણીમાં તણાઈ જતા કરુણ મોત નીપજ્યું છે। ઘટનાના પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના જબાપુરા ગામના રહેવાસી વનરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ પોઈચા ખાતે મહીસાગર નદીમાં નાહવા માટે ગયા હતા। દરમિયાન તેમનો પગ લપસી જતા તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તરવૈયાઓ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી। લાંબી શોધખોળ બાદ વનરાજસિંહ ચૌહાણને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે તેમને તાત્કાલિક સારવાર માટે સાવલીની ખાનગી હોસ્પિટલ તેમજ બાદમાં સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાની જાણ થતાં સાવલી પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે। મહીસાગર નદીમાં બનેલી આ દુર્ઘટનાએ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે। પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આજરોજ અમારા પાડોશી ગામનો જબાપુરા ગામનો એક યુવાન 38 વર્ષીય યુવાન નામે વનરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ જેઓ મહીસાગરના નદી કિનારે સ્નાન કરવા ગયો હતો અને એનું પગ લપસી જવાથી ઊંડાણવાળો થોડો વિસ્તાર હોવાથી એનું ત્યાં જ ડૂબી જવાથી મૃત્યુ પામ્યો હતો અને એનો અનુસંધાને અમે આજે એને શોધખોળ કરીને ગ્રામજનોએ શોધખોળ કરીને પીએમ અર્થે અહીંયા જન્મોત્રી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા છીએ। આપનું નામ? અર્જુનસિંહ પરમાર, કનોડા।